જર્સીમાં કરવા જાઓ. ને હમણાં પહેલા દિવસે લેક્ચરમાં મેં કહ્યું હતું, મોક્ષમાં જવું હોય તો અહીંયાથી જલ્દી જવાય એવું લાગે છે. સાચું મીનાબેન, સાચું કહું છું, અહીંથી જલ્દી જવાય એવું છે. બધાના ઘરમાં મને ઉપાસરી જેવું જ લાગે છે. જેટલા ઘરમાં જાવ ઉપાસરી જેવું કે સાહેબ અહીંયા કોઈ જ નથી રહેતું, એકદમ શાંતિ છે, કોઈ જ ન રહે. બોલો, છોકરાઓ તો કે ત્યાં જતા રહે, કે છોકરી તો કે અહીં આ ડોકરાઓ બે છે, અને બે ડોકરાની અંદરમાં એક ડોકરો એનું કામ કરે ને એક ડોકરી એનું કામ કરે. તમે કાવસર તાવ કાયમ ઠાણે મોડે માટલા વાળેથી મોક્ષમાં જતા, બસ કાંઈ ખબર જ ન પડે. એટલું સરસ, એટલું સરસ. મારે જ્યારે મોક્ષમાં જવાનું હશે ને તો 100% ન્યૂ જર્સીમાં એટલું સરસ વાતાવરણ. તાળી તો આપો તમારા. કોઈ ઇન્ડિયા પાછા આવતા નહીં, ઇન્ડિયા આવતા જ નહીં, તમને હું સાચું કહું છું. અને આવો હોય તો મહિનો બધી યાત્રા કરીને પાછું પુણ્યનું ભાતું બાંધી પાછા આવી જજો, પણ ત્યાં આવતા જ નહીં. બહુ ઘોંઘાટ છે, બહુ ઘોંઘાટ છે. અને આટલું સરસ પુણ્ય લઈને આવ્યા છો કે મુનીશ્વર દાદાને પામ્યા છો. અહીંયા અમેરિકામાં મુનીશ્વર દાદાને પામ્યા છો. કેટલું સરસ મજાનો સંગ, કેટલી શાંતિ, કેટલી ચોખ્ખા, અને કેટલું સરસ. તમારે તો કાવસરની અંદરમાં રહેવાનું, બહાર આવવાનું છે. કાવસરમાં એકદમ કાવસરમાં તાવ કાયમ. બોલો તો ખરા. નાખી દુનિયાને કેવો અપાડમ. હા, ઊંઘ આવે આવું બોલીએ તો. કેટલું સરસ. માણસે ગુલાબને જોઈને કહ્યું કે હે ગુલાબ, તારા અંગમાં જો કાંટા ન હોત તો તું કેટલો સારો લાગત. એ માણસે ચંદ્રને જોઈને કહ્યું કે હે ચંદ્ર, તારામાં ડાઘ ન હોત તો કેટલો સારો લાગત. સાગરને જોઈને માણસે કહ્યું કે હે સાગર, તારામાં ખારાશ ન હોત તો કેટલો સારો લાગત. સાગર, ચંદ્ર ને ગુલાબ ત્રણેય ભેગા થઈને કહે છે, હે માણસ, અવળું જોવાની આદત ન હોત તો તું કેટલો સારો. અવળું જોવાની આદત ન હોત તો તું કેટલો સારો લાગત. મારે એ કહેવું છે કે દુનિયા કઈ કેવી છે એ મારે નથી જોવું, દુનિયાની વિશેષતા શું છે એ જોવું છે. આ કે છે અનાર્ય દેશ. અરે અનાર્ય દેશની વાત જવા દે, અનાર્ય દેશ તને દેખાય છે, પણ એની અંદરમાં માંસ ખમણ કરનારા તપસ્વીઓ અહીંયા દેખાય છે. 3 વર્ષથી વર્ષી તપ કરે. આ બેઠો મારો વીરો 3 વર્ષથી વર્ષી તપ કરે, અને એમાં શત્રુંજય દાદાનું તપ કરે. 1 મિનિટ તો પોતાના 1 મિનિટ. હા, 3 વર્ષથી વર્ષી તપ કરે. યુવાન જોરદાર તાળી. અને એમાં તો પાછું શત્રુંજયનો તપ. આ છે આર્ય દેશનું ગૌરવ. આ છે આપણા યુવાનોનું બળ. હવે બેસતા નહીં, ઉભા થઈ બેસી. હા, બહુ સરસ. આટલી સારી સંખ્યા જોઈને મને બહુ આનંદ આવે. ને એમાં પણ આવા તપસ્વીઓ, આવા દાનેશ્વરી, આવા સેવાભાવી, આવા સંઘના પ્રેમી, બહુ જ આનંદ આવે. આટલો વિશાળ સંઘ, આટલી વિશાળ વ્યવસ્થા, બહુ જ સરસ આવે. મને તો એમ થાય કે પૌષણ 16 દિવસના કેમ નતા, 8 દિવસના કેમ. એમ 8મો દિવસ તો જતો રહ્યો, વચ્ચે આવી રાત. હા, અને કાલે પાછી નિરાત. એકદમ સરસ દિવસો આપણા ચાલ્યા જશે. બહુ મારી વાતો ગમે છે તમને? નહીં ગમે તોય કહેવાનું છું, કેવા જ આવ્યો છું. નહીં ગમે તોય કહેવાનું છું, કહેવા આવ્યો છું. અહીંયા સંઘે મને એના માટે આમંત્રણ આપ્યું છે. છેલ્લા 15 વર્ષથી પરદેશની દુનિયામાં પર્યુષણ કરવા જાઉં છું. આ 15મું પર્યુષણ વાળો છે. 15મું પર્યુષણ. અને જે સંકલ્પ કર્યો છે કે ધર્મના પ્રચાર સિવાય જિંદગીમાં કોઈ કામ કરવું નહીં. માત્ર ધર્મનો પ્રચાર. પછી મુંબઈમાં હો કે પછી સિંગાપુરમાં હો કે અમેરિકાની અંદરમાં હો, જ્યાં પણ જાઓ ભગવાનનો સંદેશ કહેવા જવું છે, ભગવાનની વાત રજૂ કરવા જાવી છે. અને છેલ્લો શ્વાસ છૂટે તો પણ અરિહંતના પ્રચાર બોલતો બોલતો છૂટે એવો ભાવ લઈને જીવ્યો છે. આટલી મસ્તીથી હું જીવું છું એનું કારણ એ છે કે 27 વર્ષથી જૈન ધર્મને વાંચ્યો છે, જાણ્યો છે, સમજ્યો છે, પામ્યો છું. અનેક વ્યક્તિઓ સુધી સંદેશ પહોંચાડ્યો, હજારો માણસો સુધી સંદેશ પહોંચાડવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એટલે મને તો ખબર છે કે તમને આ બધું કરવું છે એટલે મારો મોક્ષ તો એકદમ સેટ ફટાક એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જવાનો. કારણ કે મારું કામ છે દલાલીનું. એક માણસના અંદરમાં પણ જો વિચાર બદલાયો ને એની અંદરમાં એ પરિવર્તન આવી ગયું, સાસુ બહુ નતા બોલતા બોલવા માંડ્યા, દીકરોને બાપને નતું જાણતું જામી ગયું, એટલે મારું કામ તો બસ કાંઈ ન થાય તો અનુમોદના કરવા, કાંઈ ન થાય તો
અનુમોદના કરવાની. એક ભાઈ આવ્યા કે સાંભળ્યું પેલા ભાઈ 1 લાખ ડોલરનું દાન કર્યું. તો પેલો બિચારો એ શું કે ખબર કરે ને તો કે કેમ કેટલાનું કરી નાખ્યું છે. માણસ અનુમોદના નથી કરી શકતો. એમાં વાંકું બોલે બોલો. એમાં વાંકું બોલે ભાઈ એનું સારું તો બોલ કે આટલું સારું તો કર્યું છે પણ કેટલાનું કરી નાખ્યું. કરે ને અરે બોલીને શું કામ છે તારા વાલા જીભ મળી છે કેટલા ભો પછી જીનેશ્વરના ગુણ ગાઈને. આંખ મળી છે કેટલા પુણ્ય કર્યા પછી લડીને પ્રભુને જોઈ લે. કાન મળ્યા છે કેટલું પુણ્ય કર્યા પછી સોતેન્દ્રિય મળી છે. આ જીભ વાણીનું અમૃત જેટલું પીવાય એટલું પીને. બાહુબલી મારી વાત બાહુબલી અટકી ગઈ. શું હતું મારા ભાઈઓને ન આટલું જ નાની વાત હતી કે બહુ મોટી વાત નથી. અને એટલું બધું કષ્ટ બેઠ્યું છે, એટલો બધો તડકો બેઠ્યો છે, ભૂખ ટાળ કોઈ વસ્તુ બાકી નહીં. એટલા બધા સ્થિર થઈને બેઠા છે, ઊભા છે. પણ તાવ કાયમ થાળેનમ મોણેનમ જાણેનમ સુધી બધું બરાબર હતું. પણ અપાણમ ઓસીરામાં થોડી તકલીફ હતી કે અંદરમાં પડેલો એ અહંકાર ઓસરાવી ન શક્યા. અને ત્યારે ઋષભદેવને થયું કે ભરત અને બાહુબલીના લડાઈમાં બાહુબલીએ દીક્ષા લીધી છે. કેવળ જ્ઞાનમાં દેખાયું એ ઋષભદેવ કરુણાના સાગર. અને એ કરુણાના સાગરે જ્યારે જોયું કે કેટલી તપસ્યા કરે છે, કેટલો તડકો ટાળ, એક જ જગ્યા પર ઊભું રહેવું વર્ષો સુધી સહેલું છે. 40 લોકોસના કાવસરમાં પણ ઊભા હોઈએ તો ધ્રુજાડી ચડે. પણ આટલા વર્ષો સુધી ઊભું રહેવાનું, પાછું ખાવાનું નહીં, પીવાનું નહીં, કાંઈ જ નહીં. એનો ઇતિહાસ મેં વાંચ્યો તો આગળ પાછળનું કાંઈ મળે જ નહીં. એક જ જગ્યાએ ઊભા રહ્યા છે, બસ આ જ વાત મળે. ન કોચરી ગયા, ન કાંઈ કરતા કાંઈ વર્ષો સુધી ઊભા રહી ગયેલા. એ બાહુબલીને જોઈને એમ થાય કે હે પ્રભુ, આટલો બધી સાધના પછી પણ આટલો અહંકાર એને કેવળ જ્ઞાન સુધી ન પહોંચવા દે. અને હું આટલી સાધના કરું અને આટલો મોટો અહંકાર લઈને ફરું, મારું શું થશે? પ્રતિક્રમણ કરજો, પાપોનું પ્રતિક્રમણ કરજો, અપરાધોને યાદ કરીને આંખમાં આંસુ લાવજો. મારું શું થશે? બહુ ભૂલ્યો ભગવાન, ખૂબ ભૂલ્યો, આથડ્યો, રખડ્યો, રઝળ્યો. પ્રતિક્રમણ કરજો. અને બાહુબલી ની આ દશા જોઈને ઋષભદેવ પ્રભુને કરુણા આવી. અને કરુણાના માધ્યમે ઋષભદેવે બ્રાહ્મીને સુંદરીને નજીક બોલાવ્યા. અને બ્રાહ્મીને સુંદરીને નજીકને બોલાવીને કહે છે કે તમે જાઓ જંગલની વાટે. તમારો ભાઈ મુનિવર બાહુબલી કેવળ જ્ઞાન માટે સાધના કરે છે. અને એને એટલો સંદેશો આપ્યો કે વીરા મારા ગજ થકી નીચે ઉતર. આટલો સંદેશ પ્રભુની જેવી આજ્ઞા થઈ. બ્રાહ્મી અને સુંદરી બંને કદમ ઉઠાવ્યા જંગલની દિશા. દૂર જ્યાં આગળ બાહુબલી ઉભા હતા ત્યાંથી નિકટ પહોંચીને કહે છે કે વીરા મારા ગજ થકી નીચે ઉતર. એ રણકાર કરે છે. પ્રભુનો એ સંદેશનો મીઠો શંખનાદ ફૂંકે છે. અને બાહુબલીના કર્ણપટ ઉપર પંખીઓના અને આજુબાજુના તો અવાજ ઘણા આવતા હતા, પણ આ અવાજ, આ ધ્વનિ કંઈક લાગણી યુક્ત અલગ જ હતો. અને એ રણકાર સાંભળીના કર્ણપટ ઉપર પહોંચ્યો હૃદયની અંદરમાં અને કહે છે કે વીરા મારા ગજ થકી નીચે ઉતરો. હું કયા હાથી ઉપર બેઠો છું? હું તો ધરતી ઉપર સાધના કરી રહ્યો છું ને કયા હાથી ઉપર આરૂઢ થયો છું? પછી જ્યારે ખબર પડી કે અભિમાન રૂપી હાથી ઉપર હું બેઠો છું, એટલે મને કેવળ જ્ઞાન નથી થતું. અને આ સંદેશ બ્રાહ્મી અને સુંદરીએ જે આપ્યો, અને એ સંદેશના માધ્યમે બાહુબલી જ્યારે પગ ઉપાડે છે, બે પગ વર્ષોથી જમીનમાં રાખેલા એમાંનો જમણો પગ ઉપાડે છે. અને ઉપાડ્યા પછી કે છે મારા બધા ભાઈઓને હવે હું લડીને વંદન કરીશ, સાષ્ટાંગી નમસ્કાર કરીશ, ભાવપૂર્વક નમસ્કાર કરીશ. અને નમવા માટેનો ખાલી ભાવ કર્યો. અને એ પગ ઉપાડીને હજી જમીન ઉપર મૂકે ન મૂકે, પહોંચે ન પહોંચે, ત્યાં તો બાહુબલીને કેવળ જ્ઞાન થાય. પવિત્રનું પર્વ નમ્રતાનો પર્વ છે.
લૌકિક નહીં, લોકોત્તર પર્વ છે. માત્ર તહેવાર નહીં, પણ આ એક પ્રભુએ બતાવેલો સુંદર મજાનો સાધનાનો વ્યવહાર છે. આપણે બધા સાથે મળીને 8 દિવસ સુધી જીનેશ્વરની વાણી સાંભળી અંતરના પરિણામો બદલાવા છે. ગયું એ ગયું ભૂલી જઈએ, નવી શુભારંભ, નવો પ્રારંભ આદરવો છે. મનુષ્યના ભવની 100 વર્ષની જિંદગીમાં 50-60 વર્ષ તો આમ જ ચાલ્યા ગયા છે. પરિવાર માટે, પૈસા માટે, પદવી માટે, સંસારની રખેવાળી માટે ચાલ્યા ગયા છે. હવે જે બચ્યા છે એને જીનેશ્વરની વાણીના શબ્દોને, ભાવોને સાંભળી અને જીવનનું પરિવર્તન કરવું છે. આ છે પર્યુષણ પર્વનો મહિમા, કે ભીતરની યાત્રા માટેનું આ પર્વ છે, ભાવોની યાત્રા માટેનું પર્વ છે, ભક્તિની ચરમ સીમાએ પહોંચવાનું આ પર્વ છે, ત્યાગની રંગોળી પૂરવાનું આ પર્વ છે, અને 28 ઘરની અંદરમાં 28 કરવાનું આ પર્વ છે. ન થઈ શકે 28 તો છેલ્લે 8મ કરવાનું આ પર્વ છે. એ પણ ન થઈ શકે તો સંવત્સરનો ઉપવાસ કરીને અહિંસાનો ધ્વજ ફરકાવવાનું આ પર્વ છે. વેદને વળાવી દઈ અને પ્રેમને હૃદયમાં વસાવવાનું આ પર્વ છે. શ્રી સંઘે આ પર્વની ખૂબ જ સુંદર મજાની આપની સામે વ્યવસ્થા કરી છે. એક વાતો તમારી સામે અમે લઈને આવશું. આવતીકાલે ધર્મ વિશે વાતો કરવી છે, કારણ કે જેને આપણે વર્ષોથી કરીએ છીએ એવો ધર્મ શું છે, વિતરાગ ભગવાને બતાવેલો ધર્મ શું છે, ધર્મના સાચા અર્થો શું છે, ધર્મ કઈ રીતે થઈ શકે, ધર્મનું રિઝલ્ટ કેમ નથી આવતું, એ બધી વાતો આવતીકાલે 8:15 વાગે અહીંયા શરૂ થશે. સવારના પ્રવચનો ત્યાં દેરાસરમાં થાય છે. ત્યાં પણ બહુ જ સારી સંખ્યામાં આવ્યા હતા અને લગભગ 150 થી 200 ની સારી સંખ્યામાં લોકોએ ત્યાં શ્રવણ કર્યા હતા. કાલે ત્યાં પણ એ જ વિષય ધર્મની બાબતની વાતો કરીશું, અને ત્યાં જે નથી આવી શકતા એને અહીંયા પણ થોડીક રિપીટેશન બતાવીશું. ધર્મની બાબતનું શું હોઈ શકે. મારા બોલવામાં, પ્રવચનમાં ઉત્સાહમાં આવીને તમને જોતા જોતા હરખ પામતા પામતા કંઈક મારાથી બોલાઈ ગયું હોય, તમને કંઈક કહેવાય ગયું હોય તો છેલ્લા દિવસે પણ આજનું આપણે મિચ્છામી દુક્કડમ, આજે આપણે મિચ્છામી દુક્કડમ કરીએ છીએ. કારણ કે જ્યારે પથ્થર હોય ને, પથ્થર, અને એની સામે શિલ્પી હોય, તો શિલ્પી શું કરે? પંપાડે ને. શું કરે? ટાંકણા મારે ને સાહેબ. ટાંકણાનો અવાજ આવે કે ના આવે? આવે કે ના આવે? ટાંકણાનો અવાજ આવે એટલે પહેલું ટાંકણું તમને માર્યું છે. મારે તમને 8 ટાંકણાની અંદરમાં એકદમ ના સીધા નહીં, તમે સીધા જ છો સાહેબ. આ 8 ટાંકણાની અંદરમાં અંદરની પ્રતિભા બહાર લાવી છે, અંદરનો સ્વભાવ બહાર લાવો છે, અંદરનું સુખ બહાર લાવવું છે, ભીતરની અંદરમાં પડેલો આનંદ બહાર લાવો છે. પણ તમને પચખાણ એ છે કે 8 દિવસ અંદરમાં એન્ટ્રી મારો ને, એન્ટ્રી શું કરવાનું? મને જોઈને અસર નહીં, બધાને એટલા પ્રફુલ્લિત સાથે મળવાનું, આનંદ સાથે મળવાનું, અને અહીંથી બહાર નીકળો ને તમારી મરજી, તમારે જે કરવું તે કરવાનું. પણ અહીંયા જ્યાં સુધી છો ત્યાં સુધી આનંદમાં રહેજો, પ્રસન્નતામાં રહેજો. કોઈ ગંભીર વાતો કે ગંભીર મોઢું લઈને ન આવતા હળવાશથી દાદાના દરબારમાં આપણે આવવાનું છે. બસ પ્રભુ, પથ્થરમાંથી હું પ્રતિમા બનું, ચિત્તમાંથી હું શુદ્ધ બનું, મનમાંથી હું વિશુદ્ધ બનું, આત્માના નિરાકાર, નિર્વિકલ્પ, નિજાનંદ સુખની પ્રાપ્તિ કરું, એવા ભાવ સાથે અહીંયા જ આપણે વિરામ આપીએ. પર્વને ગૌરવનું ધારણ કરીએ એ જ ભાવો સાથે. જય જય. આપને કંઈ કહેવું? 2 મિનિટ બેસજો જરા, માંગલિક સાંભળીને જજો. ઓનલી ફોર 2 minutes.